નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના વિવાદિત નિવેદનથી વિવાદ છંછેડાયો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે જે વિસ્તારોમાંથી ભાજપને મત નથી મળ્યા અને ત્યાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ન વાપરવા માટે વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને મત આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ. ત્યારે હવે સરકારનું જ સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર પોકળ સાબિત થઈ ગયું છે. ત્યારે આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી અને લોકોના મંતવ્યોમાં જાણ્યા હતા. તો આપણે સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જ જાણીએ કે નેતા દ્વારા આપવામાં આવતા આ પ્રકારના નિવેદનને લઈને તેમના શું મંતવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે. 2024 લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસની વાત કરવામાં આવી અને વડોદરા શહેરમાં ડોક્ટર હેમાંગ જોશીનો 5,82,000 મતથી જ્વલંત વિજય થયો. ત્યારે એક વિવાદિત નિવેદન બહાર આવ્યું છે કે કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યોએ જ્યારે કોટા કે વિકાસનું કામ કરે ત્યારે જ્યાંથી આપણને મત મળ્યા હોય તેનું ધ્યાન રાખીને કોટા લખવો. શું આ નિવેદન યોગ્ય છે? શું આ નિવેદન ન્યાયી છે? મંતવ્ય ન્યૂઝ આ નિવેદન ન્યાયી છે કે કેમ એનું મંતવ્ય પહોંચ્યું છે વડોદરાની કોર્ટમાં. આ એ જ વ્યક્તિઓ છે કે જે નાગરિકોને ન્યાય અપાવે છે. એટલે જ મંતવ્ય ન્યૂઝ આ વકીલો પાસે આ નિવેદન કેટલું ન્યાયી છે એમનું લેવા પહોંચી છે. હું પ્રથમ આપને પૂછીશ કે જે નિવેદન આવ્યું છે કે તમને મત આપે તેનું જ કામ કરજો અને કામ કરતા પહેલા મત મળ્યા છે કે નહીં એ જોજો. આ નિવેદન કેટલું ન્યાયી છે? મારું નામ અચલ શ્રીવાસ્તવ એડવોકેટ છે. હું ફોજદારી વકીલ મંડળનો પ્રમુખ છું. મારી દ્રષ્ટિએ હું અત્યારે ફોજદારી વકીલ મંડળનો પ્રતિનિધિ છું. એટલે મારે પ્રતિનિધિ તરીકે દરેક મિત્રોના કામ કરવાના હોય. એમાં પછી મારે કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ રાખવાના ના હોય. કોણે મને મત આપ્યા, કોણે નથી આપ્યા એ કશું જોવાનું નથી. મારે દરેક વ્યક્તિના કામ કરવા જોઈએ એવું મારું માનવું છે. સંસદ સભ્ય ને ધારાસભ્ય કે કોર્પોરેટર થઈ ગયા બાદ એમને વિસ્તારનો સર્વાંગી વિકાસ જોવો જોઈએ કે મત મળ્યા છે એ જોવું જોઈએ? આ સર્વાંગી વિકાસ જોવો જોઈએ. જ્યારે આપણા મોદી સાહેબ છે એમણે એવું જ કીધું કે સૌનો સાથ, સૌનો વિકાસ, તો આપણે એ નારા સાથે જ ચાલવું જોઈએ. પ્રધાનમંત્રીના નારા પર જીતનારા લોકોએ પ્રધાનમંત્રીના નારાને જ પકડી રાખવો પડે. એટલે સૌનો સાથ, સૌના વિકાસની વાત થઈ હોય તો સૌનો વિકાસ કરવો જોઈએ. આપણે એક મહિલા વકીલ છે એને પૂછીશું, શું કહો છો કે એક નિવેદન આવ્યું, ધારાસભ્ય, સંસદ સભ્ય મત મળ્યા હોય એનું જ કામ કરવું જોઈએ. આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો? એઝ અ એડવોકેટ મારું નામ દીપલ બ્રહ્મભટ્ટ છે. હું મેનેજિંગ કમિટી જનરલમાં ચૂંટાઈને આવી છું આ વર્ષે. તો એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ કે જ્યારે જનતા તમને ચૂંટીને લાવે છે તો તમને મત ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એના ઉપર ઉદ્દેશ કરતા સિવાય જ્યારે તમને એ પદ માટે લાયક ગણે છે તો તમે એ પદનું માન રાખીને આ લોકશાહી તમારે દરેકના કાર્ય કરવા જોઈએ. ન કે તમે જેને મત આપ્યા છે એના પ્રત્યે લગાવ રાખીને વેરભાવ કે દ્વેષભાવ રાખીને એ કાર્ય કરવા જોઈએ. બલકે દરેકના એ વિસ્તારના હોય કે ગમે તે વિસ્તારના હોય, જ્યારે તમને કોઈ ચૂંટાઈને લાવે છે ત્યારે તમારે આવું દ્વેષભાવ રાખ્યા વગર લોકશાહી તંત્રમાં લોકો માટે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમારે દરેકના કાર્ય કરવા જોઈએ એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ. વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શું લોકોને મત મળ્યા પછી બી આ તંત્ર કામ કરતું હોય છે એવું તમને લાગ્યું છે ખરું? ઘણી જગ્યાએ નેતાઓ કામ પણ કરે છે, ટોટલી એવું નથી, પણ ઘણા વિસ્તારોમાં ચૂંટાઈને લાવે છે છતાં પણ એમને પૂરેપૂરો વિશ્વાસ એ લોકો જીતી નથી શકતા બીકોઝ ઓફ તેમનું વર્ક એફિશિયન્સી નથી હોતી. જે પ્રમાણે એ લોકો વોટ આપીને જીતાડે છે એ પ્રમાણે વિસ્તારમાં કાર્યો અમુક હજુ પણ થયા નથી અને એ વસ્તુ આપણે રિઝલ્ટ પર જોઈ જ શકીએ છીએ આ વર્ષના. એટલે લોકો મત આપે છે ત્યાં પણ વિકાસ એટલે તેમની ક્ષમતા જ નથી ચૂંટાયેલા સભાસદોનું, તેવું બેનનું કેવું છે કે કામ કરવું. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? નિવેદન આવ્યું કે કામ મત મળ્યા હોય તેમનું જ કામ કરવું, પરંતુ વડોદરા શહેરમાં તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
છતાં પણ વડોદરા શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો પણ શહેર સ્માર્ટ નથી થયું. તો આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો? આ નિવેદન જે આજે મેં જોયું છે તો એ જે વડોદરા ભારતીય જનતા પાર્ટીના એઝ અ પ્રમુખ તરીકે જેમણે નિવેદન આપ્યું છે, તદ્દન એ નિવેદનને હું વંખોડું છું. એનું કારણ છે કે આજે હું પણ છેલ્લા 30 વર્ષથી જોયો છું, પક્ષપાત તો થઈ જ રહ્યો છે અને એ ખરેખર નિવેદન નથી પણ એ સત્ય હકીકત બોલી ગયા કે એમની જે ખરેખર જે દાનત હતી એ બહાર આવી ગઈ કે જ્યાં તમને મત મળ્યા છે ત્યાં જ તમારું કામ થવું જોઈએ. એ એમની સાચી જે લાગણી હતી એ લાગણી એ પ્રમુખશ્રીની બહાર આવી છે. એટલે પક્ષપાત કામ બાબતે થતો જ હોય છે. જે સત્તા પર હોય છે એમના જ કામ થાય છે, જે સત્તા વિહીન હોય છે એમના કામ આજ દિન સુધી થતા નથી અને એમને ધરમ ધક્કા જ ખાવા પડતા હોય છે, જેથી કરીને આવા નિવેદનો બહાર આવતા હોય છે. મારું એવું માનવું છે. વડોદરાના સાંસદ સભ્ય 71% મત લઈને જીત્યા છે. તો શું આ નિવેદન છે કે મત આપ્યા હોય એનું કામ કરવું? 71% ઘરોમાં હજુ બી શુદ્ધ પાણી પહોંચાડી શક્યા છે ખરું? આ બાબતે શું કહેશો? સૌ પ્રથમ તો જે આ જે હમણાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે તો એમને સૌ પ્રથમ તો આખા વડોદરા શહેરની બાયોગ્રાફી, જીઓગ્રાફી, તમામે તમામ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. કારણ કે વડોદરા શહેરની અંદર જે જનતા આજે જે ટેક્સ ભરે છે, ટેક્સના પૈસાથી જે આજે રોડ તમે જોશો જ્યાં જ્યાં ખાડોદરા બનાવી દીધું છે. વડોદરા એટલે ગ્રીન સિટી કહેવાતું હતું પણ અત્યારે ગ્રીન સિટી નહીં, ટોટલ એ ખાડોદરા બની ગયું છે. તમે ઠેર ઠેર જુઓ, આજે એક સામાન્ય વ્યક્તિ સામાન્ય બાઇક પણ જ્યારે ખરીદે છે હપ્તાથી, આજે બિચારાના હપ્તા નથી પતતા પણ એ પેલા બાઇક એનું પતી જાય છે. કેમ? કારણ કે આ ખાડોદરાને લીધે. એટલે આ જે ઘણા બધા સળગતા પ્રશ્નો છે અને એમના પ્રમુખે જ કીધું છે કે એવા ઘણા બધા પ્રશ્નો છે કે હજુ સુધી સોલ્વ થયા નથી. 30 વર્ષથી સત્તા પર છે તેમ છતાં પણ. તો આ એક નિષ્ફળ સરકાર છે એવું મારું માનવું છે. સરસ ન્યાયી નિવેદન હતું એમનું પણ મંતવ્ય કે વડોદરામાં 30 વર્ષથી શાસન, જ્વલંત વિજય, વિક્રમી જ્વલંત કોર્પોરેશનમાં વિજય અપાવ્યો, પરંતુ બાઇકના હપ્તા પતે ત્યાર પહેલા બાઇક ખલાસ થઈ જાય છે એટલે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. એટલે આ મંતવ્યનું જે નિવેદન ન્યાયી છે કે નહીં એ ખૂબ જ સૂચક મંતવ્ય મળી રહ્યા છે. આપણે તમારી પાસે જાણીશું કે શહેર પ્રમુખનું આ નિવેદન કેટલું ન્યાયી છે. મારા મંતવ્ય આ લોકશાહીની વિરુદ્ધનું અને એકદમ તથ્ય બેઝલેસ માનવા પ્રમાણે છે. શહેર ભાજપ પ્રમુખ આ રીતે નિવેદન આપે એ ખૂબ જ શરમજનક વાત કહેવાય. શહેર પ્રમુખ થઈને શહેર પ્રમુખના નામ પર વડોદરા મહાનગરપાલિકા વિધાનસભામાં જ્વલંત વિજય અપાવ્યો હોય ત્યારે આ નિવેદન શરમજનક છે તેવું કેવું છે. ત્યારે અમને ભાઈ પાસે જાણીશું, શહેર પ્રમુખે આ નિવેદન આપેલું છે એને તમે કઈ રીતના જુઓ છો? હું એડવોકેટ એસસી શેઠ, હું એમ માનું છું કે બાપે પેરી વસાઈ હોય અને તેજસ્વી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 30 વર્ષ સુધી આ લોકોને પાલવ્યા હોય અને હવે વડોદરાની અંદર, ગુજરાતની અંદર એક સીટ જ્યારે આટલી બધી મહેનત કર્યા બાદ એક અપક્ષ ઉમેદવારમાં જતી હોય એટલે અહીંયા સીધી એવો ઇફેક્ટ થાય છે કે આ જે સીટ છે એ આ જેમની જે ઓળખ જ નથી, પોતાની કોઈ ઓળખ નથી, પણ એક આપની પેઢીથી 30 વર્ષથી આ સત્તાઓનો ભોગ બનીને સત્તાની લાલચમાં આવીને હવે આ પ્રકારના નિવેદનો આપતા હોય, એ નિવેદનોના આધારે જ આવનારા સમયમાં આ પ્રકારના બેફામ નિવેદન અને બાપની જાગીર સમજીને આવા પ્રકારના નિવેદનો આપે છે તો આવનારા સમયમાં આવા નિવેદનોના કારણે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન થાય એવું મને લાગે છે. શહેર પ્રમુખે તો નિવેદન આપ્યું પણ ધારાસભ્યો, કોર્પોરેટર ને સંસદ સભ્યએ ખરેખર તમે એમને શું સલાહ આપશો? એમને કોના કામ કરવા જોઈએ? હું હવે એવું માનું છું કે જે જીતા વહી સિકંદર. હવે તમે જીત્યા છો, તમે હાર્યા છો એની સામે જોવાનું બંધ કરી દો. અગર તમે જીત્યા છો એના પર પ્રકાશ નહીં રાખો ને હવે વધુ શક્તિશાળી રીતે તમે આગળ આવો નહીં તો આવનારા સમયમાં તમને આનાથી પણ બહુ જ ખરાબ 26માંથી 26 સીટો હારવાની જરૂર ઊભી થાય એમ લાગે છે. આપણે તમામ પાસે એક એક નિવેદન એ પણ મંતવ્ય લઈ લઈએ કે શહેર પ્રમુખનું નિવેદન માનવું જોઈએ કે પોતાનું નિવેદન થી કામ કરવું જોઈએ.
શહેર પ્રમુખે નિવેદન કર્યું છે કે કામ જ્યાં મત મળ્યા છે ત્યાં જ કામ કરો. સંસદ સભ્ય, ધારાસભ્ય એને અનુસરવું જોઈએ? ના અનુસરવું જોઈએ, કારણ કે જો અનુસરવું એમના નિયમમાં આવતું હોય છે, પણ એ એમને જે પદ માટે ચૂંટાયેલા છે એ એમના કહેવાથી ચૂંટાયેલા નથી, લોકશાહી તંત્રથી ચૂંટાયેલા છે. એટલે એ નિવેદનને ધ્યાને ના આપીને લોકશાહીના કાર્ય કરવા જોઈએ, એવું મારું મંતવ્ય છે. તમે શું માનો છો? શહેર પ્રમુખે તો નિવેદન કરી દીધું કે કામ થયું હોય, મત મળ્યા હોય ત્યાં જ કામ કરો, નહીં તો કોટા ના લખો. ખરેખર ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરે એ પ્રમાણે ચાલવું જોઈએ ખરું? આપણો દેશ લોકશાહીને વરેલો છે, એટલે લોકશાહીની રીતે જોઈએ તો એ નિવેદન છે એને હું વખોડું છું. એ નિવેદન પર જે ચૂંટાયેલા જે બી પદાધિકારીઓ છે, સંસદ સભ્ય હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, એ લોકો એ નિવેદનને ધ્યાનમાં ના લેવું જોઈએ અને જાહેર જનતાના તમામના નાતજાત ભેદભાવ વગર તમામના કાર્યો કરવા જોઈએ. અને આની માટે આપણા સીએમ સાહેબ બી અગાઉ આવ્યા હતા, એમણે એવું કીધેલું કે ભાઈ આપણો વડોદરાનો વિકાસ નથી થયો, બાકી બધા શહેરોનો વિકાસ છે, પણ વડોદરાનો વિકાસ પાછળ રહી ગયો છે. એટલે જ્યારે મુખ્યમંત્રીએ પણ શહેરને ટકોર કરી એવું કે અમદાવાદ ને સુરત આગળ નીકળી ગયું, વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું, એની પાછળ કારણભૂત આવા સંગઠનના હોદ્દેદારોના બેફામ નિવેદન અને જૂથબંધી હોઈ શકે તેવું એમનું માનવું છે. આપણે અન્ય નિયમ શું કહો છો? ધારાસભ્ય, સંસદ સભ્ય શહેર પ્રમુખના નિવેદન અનુરૂપ કામ કરવું જોઈએ કે જનરલ કામ કરવું જોઈએ? મારું તો એક જ કહેવું છે કે જે પ્રમુખશ્રીએ જે કંઈ નિવેદન કર્યું, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, સૌપ્રથમ તો જે પ્રજાલક્ષી જે કાર્યો કરવાના હોય એમને દરેક પ્રજા પ્રત્યે એક જ ભાવના રાખવી જોઈએ, પક્ષપાત રાખવો ના જોઈએ. પરંતુ હું જોતો હોય છેલ્લા 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, પરંતુ એમાં ટોટલ પક્ષપાત જ ચાલતો હોય છે, કોઈ કરતા કોઈનું કામ થતું નથી. માત્ર જે એમના ગણ્યા ગાંઠ્યા, હું તો કહું ધારાસભ્ય બી વડોદરા શહેરની અંદર 6 ધારાસભ્ય હશે, કોર્પોરેટર હશે, પણ સાહેબ આ ડંકે કી ચોટ પર કહું, કોઈ કોર્પોરેટરને તમે કામ કહેશો કે કોઈ ધારાસભ્યને બી કહેશો તો કારણ કે એમની જ પીપુડી ગાંધીનગર લગી ના વાગતી હોય તો પ્રજાના કામો ક્યાંથી થવાના છે? વિજયભાઈ શાહનું નિવેદનને હું સમર્થન આપું છું, કારણ કે વિજયભાઈની અંદરની જે લાગણી હતી, વિજયભાઈ જે ખરેખર જોયું એ જ વિજય શાહે કીધું છે, જે થઈ રહ્યું છે એ જ વિજય શાહે કીધું છે. એટલે આ એમની ખરેખરની સત્યની લાગણી બહાર આવી છે, મારું એવું માનવું છે. ખૂબ સુંદર વાત કરી કે ધારાસભ્ય ને સંસદ સભ્ય હોય કે કોર્પોરેટર નરેન્દ્ર મોદીના નામ પર જીતે છે, એટલે પોતાનું કોઈ વજૂદ જ નથી. ધારાસભ્ય, સંસદ સભ્યનું પોતાનું સરકારી તંત્ર પર કોઈ વજૂદ નથી, એટલે શહેર પ્રમુખનું યોગ્ય માને છે. ત્યારે અન્ય વકીલોએ એવું કીધું છે કે જ્યારે તમને પ્રધાનમંત્રીના નામ પર મત મળ્યા હોય તો પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ પ્રમાણે જ કામ કરવું જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં હવે આપણે આગળ સુરતની જનતા પાસેથી જાણીએ કે મત નહીં તો વિકાસના કામ નહીં, આ નિવેદનને લઈને તેમના શું મંતવ્ય છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપના વધુ એક નેતાનું શરમજનક નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ડોક્ટર વિજય શાહે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સ્ટેજ પર કાર્યક્રમમાં દરમિયાન તેમણે હતું કે જે વિસ્તારમાં મત આપવામાં આવતા નથી તે વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવે નહીં, ગ્રાન્ટ ફાળવવામાં ના આવે. સિમ્પલ શબ્દમાં હું તમને જણાવી દઉં કે જ્યાં મત નહીં ત્યાં કામ નહીં. તો આ જે નિવેદન આપવામાં આવ્યું છે તે પ્રજાના હિતમાં છે કે નથી, અને આ પ્રકારનું નિવેદન પ્રજાને શું આપવામાં આવી રહ્યું છે, અને આ જ મુદ્દે વાતચીત કરવા કેટલાક લોકો ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? ફૈસલ રંગોની. ભાજપના જે એક શહેર પ્રમુખ છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં મત નહીં તે વિસ્તારમાં કામ નહીં, શું કહેશે? જે ભાજપના પ્રમુખે જે નિવેદન આપ્યું છે તદ્દન વખોડવા લાયક છે. જ્યારે કહેવામાં આવી છે કે પ્રતિનિધિ ચૂંટવા માટે કે નીમવા માટે લોકો મત આપતા હોય છે, કે તમારું મંતવ્ય હોય કે મારું મંતવ્ય હોય કે સારા માણસ હોય ને સારા માણસને ચૂંટવા માટે એ ઇલેક્શન કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ માણસ આટલું નિવેદન આપતા હોય કે જે માણસે વોટ નથી આપ્યો એને ગ્રાન્ટ નથી ફાળવવી કે એ વસ્તુ નહીં કરવી, તો એ તદ્દન ખોટું છે. જ્યારે આ જ ભાજપના નેતાઓ એને એ લોકોની જ પાર્ટીવાળા જ્યારે એક નારો આપવામાં આવેલો કે બધાનો જે સૌનો વિકાસ,
સૌનો સાથ સૌનો વિકાસ જે નારો આપવો એ તદ્દન માત્ર પાયા વિહોણો છે, માત્ર બોલ બચ્ચનની સરકારવાળો નારો છે. અને આવા જ નેતાઓ એ લોકોના જો આ નારા આપતા હોય તો આવા પાર્ટીમાં જે ચૂંટાયેલા હોય એ લોકોને સસ્પેન્ડ કરી એ લોકો પગલાં ભરવા જોઈએ અને આવા નેતાઓને અગેન એટલે બીજી વાર ના ચૂંટવા જોઈએ. આ પ્રકારના જે નિવેદન આપી રહ્યું છે અને પ્રજાના હિતમાં નિવેદન છે, કહેવાય કે ના કહેવાય? 100% પ્રજાના હિતમાં તો નિવેદન ના જ કહેવાય, કેમ કે આવા નેતાઓ જો આવા નેતાઓ બનાવતા હોય તો આપણે જનતાએ સ્વીકારવું જોઈએ કે આવા લોકોને ચૂંટવા ના જોઈએ. આ તદ્દન જનતાના વિરુદ્ધમાં નિવેદન છે. તો આપણે વચ્ચે બીજા પણ કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું મારું નામ વિશાલ બારડોલિયા. શહેરના જે ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાંથી મત આવશે ત્યાં જ કામ કરો અને જ્યાં મત નહીં ત્યાં કામ નહીં. શું કહેશો? તો આ નિવેદન ઉપર પહેલાં તો હું વડોદરાની ને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે લોકો બીજેપીને મત નથી આપતા એ લોકો સરકારને ટેક્સ આપવાનું બંધ કરી દે, કેમ કે સરકાર તમારું કામ કરવામાં માંગતું નથી. તમે જો કોઈ અન્ય પાર્ટીને વોટ આપ્યો છે તો બીજેપી સરકાર તમારું કામ કરશે નહીં. તો હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તમે પહેલાં તો મત આપવાનું બંધ કરી દો. આવી ભાજપ સરકાર જે આવા નિવેદનો આપે છે એ સરકાર અને જનતાની વિરુદ્ધમાં નિવેદનો છે. એક બાજુ સરકાર વાત કરતી છે કે સબકા સાથ અને સબકા વિકાસ, અને ત્યારે બીજી તરફ ભાજપના જ નેતા દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યું છે. શું આ યોગ્ય છે? પહેલાં તો લોકસભાની ચૂંટણી પૈટા પછી જે એક બેઠક એમને ગુમાવી છે બનાસકાંઠાની, એ ગુમાવ્યા પછી એ લોકોનું માનસિક સંતુલન બગડી ગયું હોય ને એવું લાગી રહ્યું છે મને. તો એક તદ્દન જ ખોટી વાતો છે અત્યારે કરીએ. માનસિક સંતુલન ખોઈને એ જનતા વિચારવાનું છે કે આપણે મત આપવા જોઈએ કે ન આપવા જોઈએ. ત્યારે આપણી વચ્ચે અન્ય પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, ગઈકાલે એક નિવેદન આપવામાં આવ્યું હતું. શહેર પ્રમુખે કીધું છે કે જ્યાં જે વિસ્તારમાં મત આપવામાં આવતા નથી ત્યાં ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે. શું કહેશો આપ? આ એક નિંદન ખરેખર નિંદનીય છે અને હું એમ કહું છું દરેક પ્રજાએ પોતાનો રાજા ચૂંટવાનો અધિકાર છે. એટલે એ રીતે નહીં, હું તો એમ કહું છું કે એમને એ શબ્દ બોલવો જોઈએ કે ક્યાંક અમારી કમી રહી ગઈ છે, અમારી કચાશ રહી ગઈ છે કાર્ય કરવામાં, તો અમે એ કાર્ય કરી અને ત્યાંથી મંગાવ્યું. જો આવું કોઈ બોલતા હોય ને તો એમનું રાજીનામું લેવું જોઈએ. આ ખરેખર લોકશાહી માટે હત્યા અને કલંકરૂપ ઘટના કહેવાય. આવો શબ્દ ન વાપરવો જોઈએ. લોકશાહીની અંદર દરેકને પોતાનો અધિકાર છે મત આપવાનો. અને હું એમ કહું છું કે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના પ્રતિનિધિત્વને મત આપી શકે, એ આપણો લોકશાહીનો અધિકાર છે. ને હું આ શબ્દમાં એટલી હદે વખોડું છું કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતા હોય એને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવા જોઈએ. આ પ્રકારના જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હોય છે ત્યારે એમને પ્રજાલક્ષી કાર્ય કરવાના હોય છે, ત્યારે જે એમનું જે મત હોય છે ત્યાં એ કોઈ પણ પ્રતિનિધિ બનતા હોય છે ત્યારે એક સમાન વિકાસ કરવો જોઈએ. ત્યારે આ પ્રકારના નિવેદન આવી રહ્યા છે તે અંગે શું કહેશો કે પ્રજાના હિતમાં છે? આ પ્રજાના હિત નહીં પણ પ્રજાના હિતના વિરુદ્ધ છે. અને એક જ વસ્તુ છે, હાર જીત મત મળવા ન મળવા એ ખેલદિલીની ભાવના છે. અમને ખેલદિલી સાથે એ કહેવું જોઈએ ક્યાંક અમે વિકાસ કરવામાં અહીંયા કાચા પડ્યા છીએ, ક્યાં તો અમે લોકોનો વિશ્વાસ જીતવામાં અહીંયા કાચા પડ્યા છીએ. તો એમને વિશ્વાસ કામ કરી અને બતાવવાની જગ્યાએ જો આવું કરતા હોય તો આ એક હિટલરશાહીની ઘટના કહેવાય. આમાં ખરેખર આ નેતાને જો સસ્પેન્ડ ન કરે ને તો એ પાર્ટી વિરુદ્ધ પણ હું એમ માનું છું કે ખરેખર ચળવળ ચલાવવી જોઈએ. તો આપણા વચ્ચે અન્ય પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું ધીરેન્દ્રસિંહ સોલંકી. આપણે જે શહેર પ્રમુખ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં મત તે જ વિસ્તારમાં કામ. શું કહેશો? ખૂબ જ નિંદનીય કહેવાય અને હું સખત શબ્દોમાં વખોડું છું. અને ભાજપ એટલે એ પોતાની જાતને શિસ્તબદ્ધ પાર્ટી માનતી હોય તો તેના નેતાઓ આ રીતના નિવેદનબાજી કરે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આની પ્રદેશે નોંધ લેવી જોઈએ. અને આ જે પણ વ્યક્તિએ આવું નિવેદન આપ્યું શાહ નામના વ્યક્તિએ તેને તાત્કાલિક તેના ફરજ પરથી તેના હોદ્દા પરથી તેને સસ્પેન્ડ કરવો જોઈએ અને કડક ઉદાહરણ બેસાડવું જોઈએ કે અમે આ કરી શકીએ છીએ. અને શાહે એમ કીધું છે કે જે મત આપે તે વિસ્તારમાં કામ, તો જનતાનો આદેશ શિરોમાન્ય રાખતા હોય છે કોઈ પણ પાર્ટી હોય અને જનતા જનાર્દન જે પણ આદેશ કે જે પણ કરે છે એ સર્વ પાર્ટી માન્ય રાખતી હોય. તો જ્યારે બીજેપી દ્વારા એના એક વ્યક્તિ દ્વારા આ કહેવામાં આવ્યું છે તે ખૂબ જ શરમજનક છે અને વડોદરાની જનતાએ શીખવા જેવું છે કે આવા કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે બીજી વાર આવે તો એને કઈ રીતના સબક શીખવાડવો તે આવનારી ચૂંટણીમાં મતદાન રૂપી એને સબક બતાવવો જોઈએ.
જી સર, કે મતલબ જો આવી રીતે પ્રતિનિધિ જે ચૂંટાઈને આવ્યા છે તેમના હાથમાં જે વિકાસ હોય છે એક સમાન હોય છે, ત્યારે આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય છે? આ તો એક પ્રતિનિધિ તરીકે હું કહું તો જે પણ વિકાસના કામો થવા જોઈએ તે તો સરકારની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવતા હોય છે ને તે બરાબર થવા જોઈએ, પરંતુ આ નિવેદન દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને જોઈને એવું લાગે છે કે હવે જે જગ્યા પર એ લોકોની સત્તા નથી ત્યાં આગળ આ લોકો કંઈક ને કંઈક વિકાસ નહીં કરે ને તે લોકોને વાકેફ રાખશે એવું મને લાગી રહ્યું છે. ત્યારે અન્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણે પ્રીત ચાવડા. શહેર પ્રમુખ દ્વારા એક જે વડોદરામાં એક નિવેદન આપ્યું છે કાર્યક્રમમાં કે જ્યાં મત નહીં ત્યાં કામ નહીં, શું કહેશો? બરોડા શહેર ભાજપના જે નેતા છે એમને કીધું કે જ્યાં મત નહીં ત્યાં આપણે કોઈ પણ ગ્રાન્ટ આપવાની નથી. તો શું હું ભાજપના એ બધા નેતાને કહેવા માંગુ છું કે ચૂંટણી પહેલાં તમે બેનરો મોટા મારો છો, કરોડો રૂપિયાનો બેનરોમાં ખર્ચો કરો છો અને એમાં લખો છો કે સૌનો સાથ સૌનો વિકાસ. તો આ શું પ્રજાને છેતરવાની જ વાત થઈ ને? ઇલેક્શન પહેલાં સૌનો સાથ અને સૌનો વિકાસની વાત કરે અને ઇલેક્શન પૂરું થઈ જાય પછી આ લોકો એવું નિવેદન આપે છે કે જે બૂથમાંથી અમને વોટ નથી મળતા ત્યાં ગ્રાન્ટ નથી આપવાની. તો આ એકદમ અયોગ્ય નિવેદન છે એમનું. અને ભાજપને પણ હું કહેવા માંગુ છું, સિનિયર નેતાઓને, કે આવા તમારા નેતા જો નિવેદન આપતા હોય તો તમે કેમ પગલાં કોઈ નથી લેતા? આવા નેતાઓને તાત્કાલિક રૂપે સસ્પેન્ડ કરો. આ નિવેદન કેટલું વ્યાજબી છે? વ્યાજબી તો આને ના જ ગણાય, કેમ કે એમને વાત કરી કે ગ્રાન્ટ નહીં આપવાની. જે બૂથમાંથી ભાજપના વોટ નથી મળતા એમને ગ્રાન્ટ નહીં આપવાની. તો ગ્રાન્ટ શું, એ એના ઘરના પૈસાની ગ્રાન્ટ પબ્લિકને આપે છે? એ ભાજપના નેતા એવું સમજતા હોય કે અમે અમારા ઘરના પૈસાની ગ્રાન્ટ પબ્લિકમાં વાપરતા નથી તો એ બરોબર છે, પણ એ પબ્લિકના ટેક્સના જ પૈસા હોય છે. જે ગ્રાન્ટના પૈસા આવતા એ પબ્લિકના ટેક્સના જ પૈસા હોય અને એ પબ્લિકના પાછળ સારું આરોગ્ય છે, સારું શિક્ષણ છે, એ બધી વસ્તુમાં જ વાપરવાના હોય છે. પણ ભાજપના નેતા જો આવું સમજી બેઠા હોય કે ગ્રાન્ટ છે એ અમારા પોતાના પૈસાની આપી છે તો આ બધું અયોગ્ય છે અને આવા નેતાઓને તો તાત્કાલિક રૂપે સસ્પેન્ડ કરવા જોઈએ. તો જોઈ શકો છો કે આ નિવેદનની ટીકા થઈ રહી છે અને લોકોની એક જ માંગ છે કે જે આ પ્રકારનું નિવેદનો નેતાઓ આપી રહ્યા છે તે પ્રજાલક્ષી નિવેદનો નથી અને તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને વિકાસલક્ષી જે કામો હોય છે તે એક સમાન હોય છે. ત્યારે આ પ્રકારના જે નિવેદનો આપવામાં આવે છે કે જ્યાં મત નહીં ત્યાં કામ નહીં, તે અયોગ્ય છે અને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે. કાર્યક્રમમાં આગળ સાબરકાંઠાની જનતા પાસેથી જાણીશું કે મત નહીં તો વિકાસના કામ નહીં, આ નિવેદનને લઈને તેમના શું મંતવ્ય છે. લોકશાહી પર્વમાં ચૂંટણી યોજાતી હોય છે અને ચૂંટણી ટાણે રાજકીય પક્ષો છે તે પોતાના ઉમેદવારોને મેદાને પણ ઉતારતા હોય છે. ખાસ કરીને જે ઉમેદવારો છે તે ઉમેદવારો મેદાને આવતા હોય છે અને ત્યારબાદ તેઓને પ્રજા વિશ્વાસ મૂકીને ચૂંટણી ઢંઢેરાની અંદર આવેલા વચનો જે નેતાજી છે તે નેતાજી ઊંચલી કક્ષાએ પહોંચીને આ સ્વપ્ન સાકાર કરે અને વિકાસની વાતો જે કરવામાં આવી હતી તેને પરિપૂર્ણ કરે તે હેતુ સાથે તેઓને ચૂંટતી હોય છે અને તે નેતા છે તે નેતા વિજય બનતા હોય છે અને વિજય બન્યા પછી તે નેતાજી છે તે ઓવર કોન્ફિડન્સમાં આવીને ક્યાંક ને ક્યાંક એવા પણ નિવેદન આપતા હોય છે કે આપણને જેને મત આપ્યા છે તેનું જ કામ કરવાનું છે, જેને મત નથી આપ્યા તેનું કામ નથી કરવાનું. તે વિવાદ આજે સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહ્યો છે ત્યારે એ જ મુદ્દે આપની સાથે વાતચીત કરવા માટે ઈડરના સ્થાનિક યુવાનો જોડાના છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. ખાસ કરીને આજના યુગની અંદર લોકશાહી છે તે ખાસ પર્વ માનવામાં આવતો હોય છે. જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઉમેદવારો છે તે ઉમેદવારોને પ્રજા વિશ્વાસ મૂકતી હોય છે અને તેઓને મત પણ આપતી હોય છે, પરંતુ એ જ ઉમેદવારો નેતાજી બનીને જ્યારે ચૂંટાતા હોય છે તે જ લોકો ચૂંટાયા પછી એવું નિવેદન આપતા હોય છે કે આપણને જેને મત આપ્યા છે તેનો જ વિકાસ કરવાનો, જેને મત નથી આપ્યા તેનો વિકાસ ન કરવાનો. શું કહેશો આ બાબતે? લોકશાહીની અંદર આપણે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે દરેક નેતાઓ વોટ માંગવા માટે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે ચૂંટાઈ જાય છે ત્યારે એવા નિવેદનો આપે છે જાણે કે એ પોતે આખા દેશના રાજા થઈ ગયા હોય. અમુક વિસ્તારોમાંથી વોટ ના મળે, અમુક વિસ્તારોમાંથી વોટ મળે, એ જનતાનો પોતાનો ખુદનો અધિકાર છે કે વોટ કોને આપવો કોને ના આપવો. આ લોકો જાતે એવું નિવેદન કરે છે અને એ રીતે તપાસ કરે છે કે ભાઈ આ એરિયાની અંદર વોટ નથી મળતા, આ ગામની અંદરથી વોટ નથી મળતા, આ જગ્યાએથી વોટ નથી મળતા, એટલે એમને ગ્રાન્ટ નહીં ફાળવવાની, એ એરિયાના કામ નહીં કરવાના. આવા નિવેદનો આજના નેતાઓ જે આપી રહ્યા છે એ ખિસકોલીઓને હું એવું કહેવા માંગુ છું કે તમે તમારા પોતાના સિમ્બોલ પર ચૂંટાઈને આવો છો, પોતાના નામ પર ચૂંટાઈને આવો છો. એક ભાજપના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવ્યા હોય
અને મોદી સાહેબના ચહેરા પર ચૂંટાઈને આવ્યા હોય ને તમે એવા નિવેદનો આપો કે આ એરિયાનું કામ આપણે નથી કરવાનું કેમ કે આપણને આ એરિયામાંથી વોટ નથી મળતા, આપણને પેલા એરિયામાંથી વોટ નથી મળતા, પેલા ગામની અંદરથી વોટ નથી મળતા, તો શું આ લોકશાહીની અંદર આ શક્ય છે? અને હું એ કહેવા માંગુ છું કે શું એ ભાજપના ફંડમાંથી કામ કરે છે કે ભાજપના પોતાના રૂપિયાથી કામ કરે છે? સરકારને જનતા પાસે ટેક્સ લે છે અને ટેક્સમાંથી આ લોકો કામ કરતા હોય છે. જનતા પગને માથાના બાલથી પગના તળિયા સુધી ટેક્સ ભરતી હોય છે અને એ પૈસાથી જનતાના કામ થતા હોય છે. અને આજે આ ભાજપના નેતાઓ ઓવર કોન્ફિડન્ટમાં પોતે ચૂંટાઈને આવે છે એટલે આવા નિવેદનો આપે છે એ યોગ્ય નથી. અને દરેકના કામ થવા જોઈએ, દરેક એરિયાના કામ થવા જોઈએ. વોટ આપવો એ જનતાનો અધિકાર છે, કોને આપવો કોને ના આપવો એ જનતા નક્કી કરતી હોય. પરંતુ જો ચૂંટાઈને આવ્યા પછી એ પ્રતિનિધિ જનતાના હોય છે અને જનતાના દરેક કામ કરવા એ એમનો અધિકાર છે એમને કરવા જ જોઈએ. અને જો ના કરે તો આવા લોકોને બજારની અંદર જ્યારે ફરતી વોટ માંગવા આવે ત્યારે એમને ધક્કા મારીને જૂતાના હાર પહેરાવીને કાઢવા જોઈએ. જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપની વચ્ચે મત માંગવા માટે આવતા હોય છે, ત્યારબાદ તે કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય કે જે તે હોદ્દા ઉપર તે ચૂંટાઈને આવતા હોય છે. જ્યારે પણ એ ઉમેદવાર છે જે રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી સમયે જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય છે ત્યારે તે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે, પરંતુ ચૂંટાયા પછી આ જે નિવેદનો સામે આવતા હોય છે તે કેટલા યોગ્ય કહેવાય? પહેલા તો આ એક લોકશાહી માટે અને પ્રજાતંત્ર માટે અપમાનજનક વાત છે કે જે તે કોઈ વ્યક્તિ જે પહેલા એક એના પક્ષ માટે લડતો હોય છે, પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા પછી એ એરિયા કે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે કાઉન્સિલર હોય એ દરેક પ્રજાનો હોય છે. જે આખા એરિયામાં જેટલા લોકો આવતા હોય છે એનો કાઉન્સિલર હોય છે, એનો ધારાસભ્ય હોય છે અને એનો સાંસદ હોય છે. અને આ રીતના નિવેદન આપે છે તે એ બિલકુલ તથ્ય વિના છે અને એ અપમાનજનક છે. પબ્લિકને સમજવાની જરૂર છે. આ બિલકુલ બી રાજકીય મુદ્દો ના હોવો જોઈએ, બરાબર? તો એટલા માટે આવા નિવેદનો આલતા પહેલા એ લોકોને વિચાર કરવો જોઈએ કે આવા નિવેદન આપવા જોઈએ કે ના આપવા જોઈએ. એ પોતે આજે બોખલાઈ ચૂક્યા છે. એ ક્યારેક કહેતા કે 400 પાર જઈશું તો સંવિધાન બદલી દેશું, સંવિધાનમાં ફેરફાર કરશું, અને એના કારણે આજે એ લોકો 250 પણ પાર કરી નથી શક્યા. તો હવે આવા નિવેદન આપીને એ લોકો એમની બોખલાટ જાહેર કરે છે. તો આવનાર સમયની અંદર જે તે કોઈ ચૂંટણી હશે એ સમયની અંદર જનતા જરૂર આનો જવાબ આપશે. જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હાલ મતદારો છે તે મતદારોમાં પણ એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે જે નેતાજી હોય છે જે મતદાન સમયે જ્યારે મત માંગવા માટે આવતા હોય છે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં અનેક પ્રકારના તે વચનો પણ કરતા હોય છે અને ચૂંટાઈને ઉચ્ચરી કક્ષાએ પહોંચતા હોય છે. જે પ્રતિનિધિ જે જનપ્રતિનિધિ છે તે જ્યારે પણ ઉપર પહોંચતા હોય છે તેઓએ આ જે પ્રકારના જે નિવેદન હોય છે તે નિવેદન ન આપવા જોઈએ, જેથી કરીને મતદારો છે તે મતદારોનો રિવાબ ન રીઝાય. ખાસ કરીને અત્યારે જે આ ટિપ્પણી કરવામાં આવી છે અને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ હાલ સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં વડોદરા, સુરત અને સાબરકાંઠાની જનતા પાસેથી વિકાસમાં જે મતભેદ થઈ રહ્યો છે તેને લઈને જ્યારે શહેર પ્રમુખ બોલવામાં ભાન બોલ્યા છે ત્યારે તેમના શું મંતવ્યો છે તે આપણે જાણ્યા. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.